ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશભાઈના જામીન મંજૂર. ગોંડલના લોકોમાં આ બાબતે અનેરો ઉત્સાહ. સમાચાર મળતાં લોકો પહોંચ્યા બંગલે. આ બાબતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરિયા પ્રતિક્રિયા આપી હતી. આજે અમારા ગોંડલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા આગેવાનો અને ગોંડલની જનતા માટે આજે અમારા માટે ખૂબ જ ખુશીનો માહોલ છે. કારણ કે આજે અમારા માટે ડબલ ખુશી છે. એક તો અમારા ગણેશભાઈ જે ખૂબ જ લોકોના દિલમાં વસી ગયા છે, એવા ગણેશભાઈને આજે જામીન પણ મળ્યા. અને બીજું, ગણેશભાઈને એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ છૂટાવી દીધા હતા. એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા. એટલે ગોંડલ માટે બહુ ખુશીનો માહોલ છે અને ખુશીની લાગણી છે. આજે નોરતા ચાલુ થયા છે માતાજીના, પણ ગોંડલ માટે આજે નવરાત્રિ તો છે, પણ હારોહાર દિવાળી જેવો પણ માહોલ છે.